અને સિમ્પટમ્સ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના ભયંકર છે. એટલે ડિજિટલ ડિટોક્સ કરાવવું જ પડશે. તમને ખબર છે ડિજિટલ ડિટોક્સિફિકેશન, તમને સાપ કરડે ને એટલે એન્ટીવેનોમ ઇન્જેક્શન આપવા પડે. એટલે સાપનું ઝેર ઉતરે, એમાં ડિજિટલ ઝેર પણ ઉતારવું પડશે. અગેન આઈ રિપીટ, હું આનો વિરોધી નથી. તમારા સંતાનોને સ્કૂલમાંથી આદેશ આવે જે સમયે વખતે તમારે ઇલેક્ટ્રોનિક ગેજેટ લાવવી જ આપવાના. પણ જેમ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, એનો વિવેક તમારે, એટલે એને ડિજિટલ ડિટોક્સ આ જનરેશનને કરવી પડશે. એવરેજ ભારતીય 3 કલાક ને 40 મિનિટ રોજ ડિજિટલ સ્પેન્ડિંગ છે એનું. પછી એનું ઝેર ચડે કે ના ચડે. રોજ 3.5 કલાક તમે સ્ક્રીનની સામે રહો, પછી કોબરા જેવું ઝેર ચડે કે ના ચડે. એટલે ડિજિટલ ડિટોક્સ કરવું પડે. આ ઇન્ફોર્મેશન સંબંધી વાત થઈ. હવે ફોર્મેશન કેવી રીતે કરવું? આપણે એટલું સમજ્યા કે ઇન્ફોર્મેશનની સાથે, એટલે કે માહિતીની સાથે સાથે ભેગી આ ગટર પણ ઘણી બધી આવે છે. એનો આપણા જીવનમાં પ્રભાવ ના રહે એની માટે આપણે ફોર્મેશન એટલે ઘડતર કરવાનું છે. એ શું? એ કેવી રીતે કરવું? એ થાય તો આપણને જીવનમાં લાભ શું થાય છે? એ વાત અગત્યની છે ને. તો પહેલી જે વાત છે, જે આપણી નેશનલ એજ્યુકેશન પોલિસી આપણી કેન્દ્ર સરકારે આપણા દેશ માટે જાહેર કરી છે ગઈ વખતે 2020માં NEP 2020, જેમાં વાત છે કે આપણો ભવ્ય ભૂતકાળ, આપણી ભવ્ય પરંપરા, એનું ગૌરવ આપણે આપણા વિદ્યાર્થીઓમાં જગાવવાનું છે. એ પહેલું ફોર્મેશન છે. અત્યારે તમે ગણપતિનો ભણાવો તો પ્રોબ્લેમ, ગધેડાનો ચાલી જાય. પણ ગણપતિનો ભણાવો તો યુ આર સેફ્રોનાઇઝિંગ એજ્યુકેશન, તમે શિક્ષણનું ભગવીકરણ કરો છો. અને વી આર અ સેક્યુલર કન્ટ્રી. આપણે બિન સાંપ્રદાયિક દેશ છીએ. આપણે છીએ જ બિન સાંપ્રદાયિક. પણ છતાં અસ્મિતા, જે પરંપરા, જે વંશ, એનું ગૌરવ તો દરેક નાગરિકને હોવું જ જોઈએ ને. તમને આશ્ચર્ય થશે કે ઇંગ્લેન્ડમાં પાર્લામેન્ટમાં બિલ પસાર થયેલું છે કે કોઈ પણ વિદ્યાર્થી ઇંગ્લેન્ડની ધરતી ઉપર ભણતો હોય ધોરણ 12 સુધી ફક્ત બ્રિટિશ ઇતિહાસ જ ભણાવવાનો, બીજો કોઈ ઇતિહાસ નહીં. જેથી 12 ધોરણ સુધી એના જે ફોર્મેશન યર્સ છે, એનો ઘડતરના વર્ષો છે, ત્યાં સુધી એ ઇંગ્લેન્ડનો આવો ઇતિહાસ ભણીને પોતાના દેશ પ્રત્યેને ગૌરવ જાગે. આઈપીડીસીમાં અમે આ કોર્સ પણ લીધો છે. પ્રાઇડ ઓફ ઇન્ડિયા, ભારત દેશનું ગૌરવ જાગે. ત્યાં ઇંગ્લેન્ડમાં ધોરણ 12 સુધી બ્રિટિશ ઇતિહાસ ભણવાનો, એટલે કે ઇંગ્લેન્ડનો ઇતિહાસ, અને 12 ધોરણ પછી કોલેજમાં જાય અને એને ઇતિહાસનો વિષય રાખવો હોય અને યુરોપિયન કે રશિયન કે અમેરિકન કે એશિયન હિસ્ટ્રી ભણવો તો ભણી શકે છે. કારણ કે ત્યાં સુધીમાં એ મેચ્યોર થઈ ગયો અને અસ્મિતા એના હૃદયમાં ધરબાઈ ગઈ. આપણે આ બિલ પાસ કરીએ તો તમે તો ભગવીકરણ કરો છો. તમે તો બિન સાંપ્રદાયિકતામાં માનતા નથી. એટલે આ શબ્દ આપણને સેક્યુલરિઝમ, બિન સાંપ્રદાયિકતા શબ્દ, એની ગેરસમજ ઊભી કરવામાં આવી. બાકી સેક્યુલર શબ્દ તો અંગ્રેજી ભાષામાં હમણાં આવ્યો 200 વર્ષથી. આપણા ઋગ્વેદમાં વસુધૈવ કુટુંબકમ એ શબ્દ, એનું અંગ્રેજી ભાષાંતર જ છે આ સેક્યુલર. દુનિયાને આ શબ્દ આપનાર આપણે છીએ. આ ગૌરવ આ આઈપીડીસી કોર્સમાં એક મોડ્યુલમાં મૂકવામાં આવ્યું છે. આપણે આ વસુધૈવ કુટુંબકમ ખાલી લખ્યું એટલું નથી, આપણે પાડી બતાવ્યું છે. જ્યારે પર્શિયાથી પારસીઓને કાઢી મૂકવામાં આવ્યા અને ભારતના દરિયા કિનારે આવ્યા, ત્યારે આપણે દરિયા દિલ રાખીને એ લોકોને સ્વીકાર્યા અને આજ સુધી આપણે રાખીએ છીએ. શું દુનિયા આપણને બિન સાંપ્રદાયિકતા શીખવાડવાની? સેક્યુલરિઝમ. વી આર સેક્યુલર ટુ ધ કોર ઓફ આર બ્લડ. આપણા જીન્સમાં છે. ગણતંત્ર, રિપબ્લિક દિવસ, એ દુનિયાને તો 200 વર્ષમાં ખબર પડી કે રિપબ્લિક કોને કહેવાય. ઋગ્વેદમાં 70 વખત ગણતંત્ર શબ્દ વપરાયેલો છે. અથર્વવેદમાં 20 વખત ગણતંત્ર શબ્દ વપરાયેલો છે. શું દુનિયા આપણને ગણતંત્ર, લોકશાહી અને બિન સાંપ્રદાયિકતા શીખવાડે? આપણા બ્લડમાં છે, આપણી પરંપરામાં છે. તો અહીંથી ફોર્મેશન થશે, અહીંથી એનું ઘડતર થશે. બીકોઝ, હવે ધ્યાનથી આ વાક્ય સાંભળજો, પ્રાઇડ ઇઝ ધી મધર ઓફ ઓલ વર્ચ્યુઝ. ગૌરવ છે ને એ દરેક સદગુણોની જનેતા છે.
અસ્મિતા છે ને એ દરેક સદગુણની ત્યાંથી જ જન્મે છે. એટલે આપણે એનું આવું ગૌરવ પેદા થવું જોઈએ. એ ખૂબ હકીકત છે. જ્યારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એમને પોતાની થિંક ટેન્ક સાથે ભારત 2025-2030 સુધીમાં મહાસત્તા બને, વિકસિત દેશ બને, એની માટે અનેક વિષયોમાં ચર્ચા કરીને બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કરીને એમણે 5 કાર્યક્ષેત્રો નક્કી કર્યા કે આ 5 ક્ષેત્રોમાં ભારતે ખૂબ સારી રીતે કાર્ય કરવું જોઈએ જેથી ભારત વિકસિત દેશ બને. એમાં પહેલું હતું એજ્યુકેશન એન્ડ હેલ્થ, બીજું હતું એગ્રીકલ્ચર, ત્રીજું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ચોથું હતું ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન અને પાંચમું હતું ક્રિટિકલ ટેકનોલોજી. આ વાત 2001ની સાલમાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજને કરી કે સ્વામી આ 5 કાર્યક્ષેત્રોમાં આપણે ખૂબ કાર્ય કરીએ તો ભારત વિકસિત દેશ બને. પછી એને પ્રમુખ સ્વામી મહારાજને એમણે પૂછ્યું ખૂબ નમ્રતાથી અને વિવેકથી કે સ્વામી આપને પણ સમાજનો આટલો બધો પહોળો અનુભવ છે, આપને કોઈ સજેશન આ બાબતે કરવું છે? પ્રમુખ સ્વામી મહારાજે વિધાઉટ અ સેકન્ડ હેઝિટેશન પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભગવાન પ્રત્યે નિશ્રદ્ધા એનામાં કેળવાય એ કાર્યક્ષેત્રમાં પણ આપણે કાર્ય કરવાનું છે. કારણ કે આ 5 કાર્યક્ષેત્રમાં એ કાર્ય કરનાર સારી વ્યક્તિઓ બૌદ્ધિક તમે તૈયાર કરશો, પણ એ બૌદ્ધિક વ્યક્તિમાં સાત્વિકતા, મૂલ્યનિષ્ઠા, આધ્યાત્મિકતા, નૈતિકતા પ્રેરવા માટે અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોવી અત્યંત આવશ્યક છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામને આ વાત સ્પર્શી ગઈ અને એમણે પોતાના જીવનનું 30મું અને છેલ્લું પુસ્તક જે ટ્રાન્સેન્ડન્સ લખ્યું. પ્રમુખ સ્વામી મહારાજ સાથેના પોતાના યાદગાર પ્રસંગો સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી મળેલી પ્રેરણાઓ એમાં પ્રસંગ એમને ટાંક્યો છે. અને એમણે આ વાત ઉપર એમ્ફેસિસ મૂક્યું કે આ 5 કાર્યક્ષેત્રની સાથે ભગવાનમાં શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. કારણ કે એકવાર ગોડ લવિંગ બને, ગોડ ફિયરિંગ બને ત્યારે પછી એ કાયદાથી પર જઈને પણ એ પોતાના મૂલ્યનિષ્ઠ જીવન જીવી શકે. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે જ કહેતા કે ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી જેનું અનુસરણ જો બધા કરે ને, સમગ્ર શાસ્ત્રનો સાર છે, તો ભારતમાં આઈપીસીની જરૂર જ ના પડે, ઇન્ડિયન પિનલ કોડ અને કોર્ટની જરૂર જ ના પડે, ખાલી શિક્ષાપત્રી પ્રમાણે રહેતો. એવા મૂલ્યનિષ્ઠ નાગરિકો આપણે દેશમાં તૈયાર કરવા છે એટલે આઈપીડીસી નો કોર્સ છે, ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશન. એવા આપણે તૈયાર કરવા છે. અને આ આઈપીડીસી નો કોર્સ તો એક એજ્યુકેશનલ કોર્સ તરીકે અમે અહીંયા ઇન્ટ્રોડ્યુસ અત્યારે કરીએ છીએ. પણ અમારી બાળમંડળની સભાઓમાં, યુવક મંડળની સભાઓમાં, અમારા મંદિરોમાં બધી જગ્યાએ આ એક યા બીજી રીતે ફ્લોટ છે જ, ફ્લોટ થયેલો જ છે અને એના ઉત્તમ પરિણામો અમને મળ્યા છે. તમારામાંથી કેટલા ગાંધીનગર અક્ષરધામ ગયા છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધા જ. અગેન દિલ્હી અક્ષરધામ જોયું? હાથ ઊંચો કરો. ઓહ, બધા જ. દિલ્હી અક્ષરધામમાં તમે એક્ઝિબિશન 2માં મોટી લાર્જ ફોર્મેટ ફિલ્મ જોઈ હશે જે ભગવાન સ્વામિનારાયણ તરુણ વયના હતા નીલકંઠ રૂપે, ત્યારે એમને સમગ્ર ભારતનું વન વિચરણ કરેલું. એમાં એક દ્રશ્ય છે કે જેમાં ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ રૂપે એ નાના 11-12 વર્ષના બાળક એક ગરીબની સેવા કરે છે. એક ગરીબ વૃદ્ધ અશક્ત વ્યક્તિને પોતે જમાડે છે. રોજ હજારો લોકો આ શો જોવે છે, ઘણાના જીવન પરિવર્તન થાય છે. પણ એક 11 વર્ષનો બાળક એ પોતે આઈડેન્ટિફાઈ કરી શક્યો કે મારી ઉંમરનો બાળક છે અને એ આવી સેવા કરે છે. શોમાંથી બહાર નીકળ્યા પછી એ 11 વર્ષના બાળકે એના માતા પિતાને કીધું કે ડેડ, આઈ ડેફિનેટલી કેરી યોર બિઝનેસ ફોરવર્ડ. હું તમારો ધંધો છે ચોક્કસ આગળ લઈ જઈશ, પણ ટુડે આઈ ડિસાઇડ ટુ સર્વ માય કન્ટ્રી લાઈક નીલકંઠ. પણ આજે આ ફિલ્મ જોઈને હું નક્કી કરું છું કે હું મારા દેશની સેવા નીલકંઠની જેમ કરીશ. આ ફોર્મેશન થયું કહેવાય. મેં કહ્યું એમ એજ્યુકેશનલ એક શૈક્ષણિક કોર્સ તરીકે તો આજે અમે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, પણ આ ઘડતર થઈ જ રહ્યું છે. એક બાળક ત્યાં અક્ષરધામમાં આ નીલકંઠ વણીનો શો જઈને એને નિયમ લીધો. એ બાળક છે ને વિડીયો ગેમ્સનો એડિક્ટેડ હતો. રોજ 4 કલાક વિડીયો ગેમ્સ જોવે અને ભણવામાં 55-58% લાવે. હવે 5મા-6થા ધોરણનો વિદ્યાર્થી એ 55-58% લાવતો તો મા બાપને દુઃખ તો થાય ને કે ભાઈ આનું ભવિષ્ય શું પછી?
ત્યાં નીલકંઠ વર્ણીનો શો જોઈને એને થયું કે મારે ખોટી આદત છે ને બાજુ પર મૂકી દેવી જોઈએ. આઈ મસ્ટ શન ઓલ માય બેડ હેબિટ્સ. એ શોમાંથી બહાર નીકળીને એ બાળકે એના માતા પિતાને કીધું કે પપ્પા મમ્મી હું આજથી નિયમ લઉં છું કે હું વિડીયો ગેમ નહીં રમું. એના મા બાપ તો ત્યાં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. અમારા સ્વયંસેવક એમને એપ્રોચ કર્યો, તમને કંઈ આમ શારીરિક તકલીફ થઈ, તમને કંઈ મદદની જરૂર છે? તો કે ના ના, લીવ અસ અલોન, અમને એકલા રહેવા દો. અને પછી એ બાળકને એના માતા પિતાએ ત્યાં ખૂબ વહાલ કર્યું. એ બાળકને એનાથી એક આગળ વિચાર આવ્યો કે નીલકંઠે જેમ સેવા કરી એમ મારે સેવા કરવી છે. હું તો નાનો છું, 10 વર્ષનો. હું શું કરી શકું? એના ઘરમાં એક કબાટ ભરીને વિડીયો ગેમ્સ હતો. કારણ કે એ શોખીન હતો અને ના લાવી આપે તો રડે. અને એના લીધે આપણે જાણીએ છીએ કે સ્ક્રીનમાં ઓવર ટાઈમ થાય એટલે બાળકોની ઇન્ટેલિજન્સ, શાર્પનેસ, મેમરી પાવર બધું ઘટે છે. આ બધું સાયન્ટિફિકલી પ્રૂવડ છે. એટલે તેને 55-58% આવતા હતા. આગળ જ નહોતો વધતો. એટલે મા બાપ ચિંતિત હતા. એ બાળકે કીધું કે અમને આ વખતે દિવાળી કરવા માટે અનાથ આશ્રમમાં અમારી સ્કૂલમાંથી લઈ ગયેલા. જો આ ફોર્મેશન, હા, એ અનાથ બાળકો છે ને, એ લોકો કોઈ દિવસ વિડીયો ગેમ જોઈએ જ નહીં હોય. તો આપણે ડેડી આ રવિવારે સવારે બધી વિડીયો ગેમ્સ લઈને અનાથ આશ્રમમાં જઈએ અને ત્યાંના સંચાલકને કહીએ કે તમે આની લાઇબ્રેરી બનાવી રાખો. દિવસમાં 15 મિનિટ પણ આ બાળકોને છૂટ આપજો. એ પણ એક જોવે કે આ પણ એક ડિજિટલ દુનિયા છે. 15 મિનિટ માટે હું મારી બધી વિડીયો ગેમ્સ એમ કહીને લગભગ 40 જેટલી ડિજિટલ ગેજેટ્સ એ બાળકે અનાથ આશ્રમમાં ડોનેશન આપી દીધું. એ બાળકે જે દિવસે આ ડિજિટલ ડિટોક્સ, જે આપણે પહેલો શબ્દ વાપર્યો ને, કોબરા જેવું ઝેર ચડે છે આનું, આ બાળકને ચડી ગયેલું, એમાં ડિટોક્સિફિકેશન થયું. તો એ બાળક ધીમે ધીમે ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહ્યો અને 10મા ધોરણમાં એ બાળક 92% સાથે ઉત્તીર્ણ થયો. એક સરસ ભાવિ ગળી. આ ફોર્મેશન, આ ઘડતર કહેવાય. એ બાળક પાસે માહિતી ઘણી બધી હતી પણ એનું ઘડતર બાકી હતું. એ ઘડતર આવા આઈપીડીસી કોર્સથી થશે. જે ઘણા બધા અનુભવો આપણે સાંભળ્યા, વિદ્યાર્થીઓના ઘણા બધા અનુભવો આપણે સાંભળ્યા. તો એ રીતે આ ઘડતર થાય છે. અને ઘડતર થયેલી વ્યક્તિ હોય, એનું ફોર્મેશન થયું હોય, એની પર્સનાલિટી જુદી. બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા, એક અંગ્રેજીનું વાક્ય ના બોલી શકે. બિલ ક્લિન્ટન કેરિઝમેટિક અમેરિકાના પ્રેસિડેન્ટ. અમેરિકાના પ્રથમ 5 પ્રેસિડેન્ટ તમારે લેવા હોય ને, અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશિંગ્ટન, જોન એફ કેનેડી, રોનાલ્ડ રેગન, એ કક્ષાની આ વ્યક્તિ કહેવાય કે જ્યારે અમેરિકામાં ડોલર તૂટતો હતો ને, આ વ્યક્તિએ પોતાની ઇકોનોમિક બુદ્ધિથી, એટલે કે ઇકોનોમિક્સ વિશે બુદ્ધિથી આ વ્યક્તિએ ડોલરને પકડી રાખેલો. એ બહુ કેરિઝમેટિક હતો. 6 ફૂટ 2 ઇંચની હાઈટ. અને અમેરિકાના પ્રેસિડેન્ટ એટલે દુનિયાના રાજા કહેવાય. એને સવારે જે વિચાર આવે ને, એ 10 વાગે સપાટો બોલે આખી પૃથ્વી ઉપર. કારણ કે દુનિયાની 50 મોટી સંસ્થાઓ, યુનો ગણો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગણો, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ગણો, વર્લ્ડ બેંક ગણો, આ બધી અમેરિકાના પૈસા ઉપર ચાલે છે. અમેરિકા એને ફંડિંગ બંધ કરે એટલે આ બધાએ ઘરે બેસીને મંજીરા વગાડવાના દેશી ભાષામાં. એ અમેરિકાના પ્રેસિડેન્ટ, દુનિયાના કોઈ પણ પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર જીવનમાં એક સપનું હોય કે મારા જીવનકાળ દરમિયાન હું એક વખત અમેરિકા જઈને અમેરિકાના પ્રેસિડેન્ટને વ્હાઇટ હાઉસમાં, ઓવલ ઓફિસમાં એની સાથે એકવાર ચા પીવું અને એક ફોટો એ ઘરે લઈ જાય. એ વ્યક્તિ એક ભારતીય સંત, ભગવધારી સંત, 5 ધોરણ ભણેલા, અંગ્રેજીનું એક વાક્ય ના બોલી શકે અને 80 વર્ષની ઉંમર, એનાથી પ્રભાવિત થાય. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનનું પોતે એવું ઘડતર કરેલું, એવું એમને પોતાનું ફોર્મેશન કરેલું કે હિઝ શિયર પ્રેઝન્સ, પ્રમુખ સ્વામી મહારાજની ખાલી શારીરિક હાજરી એ તરંગો વહાવી દે. બિલ ક્લિન્ટન એમની આંખો ઓળખી શક્યા. અને બિલ ક્લિન્ટને પ્રમુખ સ્વામી મહારાજની આંખો માટે કીધું કે આઈ સી ઇન્ટિગ્રિટી ઇન હિઝ આઈઝ. એમની આંખોમાં વફાદારી છે. એમની આંખોમાં કોઈને પાછા પાડીને આગળ આવવાની ભાવના નથી. એ દરેકને સાથે લઈને ચાલ્યા છે. એ એમની આંખો રિફ્લેક્ટ થાય છે. આને શું કહેવાય? ફોર્મેશન. તમારે બહુ બોલવું ના પડે, ચર્ચા ના કરવી પડે, જાહેરાત ના કરવી પડે. તમારી હાજરીથી, તમારા 2 શબ્દોથી લોકોને આવી પ્રેરણા મળે
અને પ્રમુખ સ્વામી મહારાજે તો ખૂબ પ્રેમથી દેશી ગુજરાતી ભાષામાં બિલ ક્લિન્ટન સાહેબનો હાથ પકડીને કહ્યું કે સાહેબ ગાંધીનગર મારું અક્ષરધામ જોવા આવજો. દુભાષ્ય સંત હતા અમૃતનંદન સ્વામી, એમણે અંગ્રેજી ભાષાંતર કર્યું કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ અવર સ્વામિનારાયણ અક્ષરધામ એટ ગાંધીનગર. ઇટ્સ અ વન્ડરફુલ મોન્યુમેન્ટ ઓફ ઇન્ડિયન કલ્ચર ને બધી વાત કરી. બિલ ક્લિન્ટન તરત બોલ્યા કે વેન હી ઇઝ ઇન્વાઇટિંગ આઈ વિલ કમ. એમને આમંત્રણ આપ્યું છે ને હું આવીશ, અને આવ્યા. આવું ઘડતર આપણા વિદ્યાર્થીઓને કરવાનું છે, આવી જનરેશન આપણે તૈયાર કરવાની છે. એટલે 1992 અમારા યોગી શતાબ્દી મહોત્સવ વખતે જૈનાચાર્ય સુશીલ મુનિજી આવ્યા અને એમને 17,000 સ્વયંસેવકોને જોયા. જે અત્યારે સ્વયંસેવકોને તમે જોયા, સંગીતમાં જોયા, નૃત્યમાં જોયા, આ ઘડતર પામેલા છે. આ બધા યુવાનોમાંથી કોઈને વ્યસન નથી. અને આ તો અહીંયા એમને સાંસ્કૃતિક નૃત્ય કર્યું, પણ આ યુવાનોને નવરાત્રીમાં નાચવા નહીં જવાનો નિયમ છે. હા, એ લોકોનું ઘડતર થયેલું છે, એ લોકોને કોઈ વ્યસન નથી. એવા 17,000 યુવાનોને પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં સ્વયંસેવક તરીકે ઘડતર કરીને રાખેલા. જોઈને સુશીલ કુમારજી બોલ્યા કે વન પ્રમુખ સ્વામી વિલ જનરેટ થાઉઝન્ડ્સ ઓફ પ્રમુખ સ્વામી. એક પ્રમુખ સ્વામી હજારો પ્રમુખ સ્વામી તૈયાર કરશે. એટલે કેવા ઘડાયેલા વ્યક્તિત્વ તૈયાર કરશે. એન્ડ હી વિલ અનબર્ડન ધ લોડ ઓફ ધ વર્લ્ડ. પૃથ્વી પરનો જે લોડ છે ને, શેનો? આ $1,500 અબજ ડિફેન્સ બજેટ એ લોડ જ કહેવાય ને. દર 10 વ્યક્તિ એક ફાયર આર્મ, એ લોડ જ કહેવાય ને. 4.5 કરોડ બાળકો આ આર્મ્ડ કોન્ફ્લિક્ટ એટલે ડોમેસ્ટિક કોન્ફ્લિક્ટના લીધે સ્કૂલોમાં નથી જઈ શકતા. એ લોડ જ કહેવાય ને પૃથ્વી પર. બધો લોડ પ્રમુખ સ્વામી મહારાજ ઉતારશે આવા યુવાનોનું ઘડતર કરીને. ધીસ ઇઝ ફોર્મેશન. ઘડતર થયેલી વ્યક્તિઓની છાપ જુદી હોય, એનો પ્રભાવ જુદો હોય. તમે બધા જાદુગર કેલાલને જોયા પણ હશે અને ઘણા મળ્યા પણ હશો. વન ઓફ ધ વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ મજીશિયન. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં વલ્લભ વિદ્યાનગરમાં હતા. ત્યાં આનંદ ટાઉન હોલમાં એમનો 1 મહિના સુધી સળંગ શો હતો. પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને ખૂબ આદર ભાવ હતો. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત મળવા આવે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે રોજ સાંજે 500, 1000, 2000 માણસ તમને જોવા આવે છે, તો તમારું જાદુ તમે બધાને દેખાડો છો, તો એક એવું જાદુ તમે ડેવલપ કરો કે જેમાં એ જાદુ જોયા પછી લોકોને વ્યસન મુક્તિની પ્રેરણા મળે. અને કેલાલ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજના વચને આવું એક જાદુ ડેવલપ કર્યું કે આમ બીડી પીતો અને આમ અહીંયા સીધું કેન્સર જેવું દેખાવા માંડે. જે કંઈ તો જાદુના ભાગરૂપે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે તમારે છે ને સ્ટેજના ખૂણે એક નાનો યજ્ઞ જેવું પ્રગટાવી રાખવું. અને છેલ્લે અપીલ કરી કે જેને વ્યસન છોડવું હોય એ પોતાનું વ્યસન આમાં નાખતા જાય. એમણે શરૂ કર્યું અને સેંકડો લોકોનું વ્યસન છૂટ્યું. જે વ્યસન છોડે ને એમના પત્ની કે એમના માતૃશ્રી કે એમના દીકરી આવીને કેલાલ સાહેબનો આભાર માને કે તમે મારા પતિનું કે મારા પિતાનું કે મારા દીકરાનું વ્યસન છોડાવ્યું, તો અમને ખૂબ રાહત થઈ, તમારો આભાર. કેલાલ સાહેબ કે મને જો આ પ્રમુખ સ્વામી માટે પ્રેરણા આપી છે. હવે એક વખત એવું બન્યું કે કેલાલ સાહેબને એક ગુટકા બનાવતી કંપનીએ એમને ઓફર કરી કે 11 સેકન્ડની તમારી એડવર્ટાઇઝમેન્ટ બનાવી છે, એની માટે અમે તમને 25 લાખ રૂપિયા આપીએ. તમારે ફૂલ મજીશિયન ડ્રેસમાં બગીચામાં ફરવા આવવાનું. કોલેજના છોકરા છોકરીઓ દોડીને તમારી પાસે આવે, કંઈક જાદુ દેખાડો. અને તમે એમ કહો કે મારી પાસે કોઈ અત્યારે, હું તો ખાલી ફરવા આવે છું, કોઈ વ્યવસ્થા નથી, છતાં બહુ આગ્રહ કરે એટલે તમારે સ્લીવ્સમાં એટલે બાંયમાં હાથ નાખીને ગુટકાની પટ્ટીઓ બહાર કાઢવાની અને 2-4 બધાને વેચવાના. આટલી 11 સેકન્ડની એડ હતી. કેલાલ સાહેબ કે હું નહીં કરી શકું. તો કેમ? તો કે બસ મારાથી નહીં થાય, તમે કોઈ બીજાને શોધી લો. એટલે આ એક્ઝિક્યુટિવ્સ કંપનીને એમ થયું કે સાહેબને જરા પૈસા ઓછા પડ્યા, 25 લાખ. એટલે સેકન્ડ ઓફર આપી 50 લાખની. આ પ્રસંગ અમે જુનિયર કેલાલ પાસેથી કાનો કાન સાંભળેલો છે, એમના દીકરા પાસેથી. એક પ્રસંગમાં અમે સાથે હતા, સિનિયર કેલાલ અને અમારા કોઠારી શ્રી હતા યોગી સ્વરૂપ સ્વામી, એ બંને ઉદઘાટનમાં આગળ હતા અને અમે 2-3 સંતો અને જુનિયર કેલાલ પાછળ બેઠા હતા. ત્યારે એમને મને આ પ્રસંગ કહેલો. 50 લાખની ઓફર કરી ત્યારે કેલાલ સાહેબે કીધું કે નહીં થાય. ત્યારે કારણ પૂછ્યું તો કહ્યું કે મને પ્રમુખ સ્વામી મહારાજે પ્રેરણા આપી છે, મારું ફોર્મેશન કર્યું છે. મને પ્રમુખ સ્વામી મહારાજે પ્રેરણા આપી છે કે તમે વ્યસન મુક્તિનું કાર્ય કરો. એ હું કરું છું, ઘણા છોડે છે, મને એનો સંતોષ છે. હવે આ એક 50 લાખની એડ કરું ને એમાંથી 2, 5, 15 યુવાનોને પણ વ્યસન લાગી જાય તો પ્રમુખ સ્વામી જેવા મહાન સંતનું વચન મેં લોપ્યું કહેવાય, આઈ કેન નોટ ડુ યોર એડવર્ટાઇઝમેન્ટ.
હું તમારી એડ નહીં કરી શકું. 50 લાખની ઓફર ઠુકરાવી તો સમાજના હિત માટે આવી મોટી લાલચ પણ ઠુકરાવી દે એવા યુવાનોનું ફોર્મેશન આપણે કરવું છે, એટલે આઈપીડીસી નો કોર્સ છે. સમાજના હિત માટે વ્યક્તિગત લાભ છોડે, સમાજના હિત માટે વ્યક્તિગત લાભ અને લાલચ છોડે એવા યુવાનોનું ઘડતર કરવું છે ને, એની માટે આ કોર્સ છે આઈપીડીસી. એટલે ધીમે ધીમે વોરા સાહેબ, તમે અત્યારે તો આપણે ઇલેક્ટિવ છે, પણ પછી આપે જ હમણાં અહીંયા જાહેરાત કરી આપના પ્રવચનમાં કે બધા કોલેજના પ્રિન્સિપલ્સ અને કોલેજના અત્યારે જે એડમિનિસ્ટ્રેટિવ બેઠા છે, બધાને વિનંતી છે કે ધીમે ધીમે તમે કમ્પલસરી કરજો, કારણ કે આ એના માટે ખૂબ આવશ્યક છે. 1991માં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં અમે કરેલો, કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડર સેક્રેટરી ફોર કલ્ચરલ ડિપાર્ટમેન્ટ મિસ્ટર કરતારસિંહ લુથરા આવેલા. એમને કહ્યું કે અમે તો 51 દેશોમાં 51 CFI કર્યા છે, અને તમે એક BAPSC નાની સંસ્થા આટલો મોટો ઉત્સવ અમેરિકાની ધરતી ઉપર કરો છો. એ આવા તૈયાર નહોતા. અમારા વડીલ સંત પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી એમને ખૂબ સમજાવ્યા પછી આવ્યા, અને આવ્યા ત્યાં ભવ્ય મોટો એન્ટ્રન્સ ગેટની આગળ જ 11 વર્ષનો બાળક એ હાથમાં ઝાડુ લઈને, જે હમણાં તમે નૃત્યમાં જોયું ને કે આપણે આ બધા સંસ્કારી તૈયાર કરવા છે, એ સાફ કરતો હતો. એટલે કરતારસિંહ લુથરાને જોયું કે આ તો સરસ સ્વયંસેવકના ડ્રેસમાં છે આ બાળક 10-11 વર્ષનો. તરત એની નજીક ગયા કે બેટા, વોટ ઇઝ યોર નેમ? તો પેલા કીધું કે માય નેમ ઇઝ મયુર પટેલ. વોટ આર યુ ડુઈંગ હિયર? તું અહીંયા શું કરે છે? તો પેલા મયુર પટેલ 11 વર્ષના બાળકે જે જવાબ આપ્યો ને, એ આ કરતારસિંહ લુથરાના પગ નીચેથી તો ભોંય ખસી ગઈ. પેલો બાળક બોલ્યો કે આઈ એમ સર્વિંગ માય નેશન એન્ડ માય ગુરુ. કચરો વાળતો તો એ બાળક, અને બોલ્યો શું કે હું મારા દેશની અને મારા ગુરુની સેવા કરું છું. આ ફોર્મેશન થયું કહેવાય. આ શું છે? ઘડતર. તો આવા ઘડતરની આપણે આવશ્યકતા છે. એક માછીમારનો દીકરો ભારતના મહાન વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ બની શકતા હોય, ડોક્ટર APJ અબ્દુલ કલામ. એક ગરીબ સામાન્ય પરિવારમાં જન્મેલો બાળક સ્ટ્રીટ લાઇટ નીચે ભણીને ભારતનું સંવિધાન લખી શકતા હોય, ડોક્ટર ભીમરાવ આંબેડકર. એક સામાન્ય ખેડૂતનો બાળક એ BAPS જેવી વિશ્વવ્યાપી સંસ્થા, યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સ્ટેટસ સુધી મૂકી શકતા હોય, અને દર 15મા દિવસે એક સંસ્થા ઊભી કરી શકતા હોય, એ બની શકતા હોય પ્રમુખ સ્વામી મહારાજ. તો ડોક્ટર કલામ થઈ શકાય, ડોક્ટર આંબેડકરજી કહી શકાય, પ્રમુખ સ્વામી જેવા ગુણિયલ થઈ શકાય. તો આપણે એવા વિદ્યાર્થીઓનું ઘડતર કેમ ન કરી શકીએ? હવે તમારી વાત આવે છે. ફ્રન્ટ રો, સેકન્ડ રો. તો આપણે એવા વિદ્યાર્થીઓની ઘડતર કેમ ન કરી શકાય? તમારા બધાના મનમાં વિચાર તો છે જ, નહીં તો તમે આટલી સારી રીતે આઈપીડીસી ના કોર્સને સ્વીકારો નહીં અને અપનાવવાની તૈયારી ન બતાવો. આ વિચાર છે, પણ હવે આપણે સારી રીતે, ઓર્ગેનાઇઝ રીતે, સિસ્ટમેટિક રીતે આપણે એને કોર્સ રીતે, કે આપણી યુનિવર્સિટીમાંથી ડોક્ટર આંબેડકર તૈયાર થવા જોઈએ, આપણી યુનિવર્સિટીમાંથી ડોક્ટર કલામ તૈયાર થવા જોઈએ, ડોક્ટર વિક્રમ સારાભાઈ તૈયાર થવા જોઈએ, પ્રમુખ સ્વામી જેવી ગુણિયલ વ્યક્તિઓ તૈયાર થવી જોઈએ. એ આપણે યુનિવર્સિટીનું લક્ષ્ય છે. બાકી તો 10,000 એન્જિનિયર તૈયાર કર્યા, 20,000 ડોક્ટર તૈયાર કર્યા, એ આંકડા તો બધી યુનિવર્સિટી પાસે છે. એમાં કઈ બહુ મોટી વાત નથી. એક આવી વ્યક્તિ તૈયાર કરો. વેન આઈ ટોક ટુ ટીચર્સ, જ્યારે હું શિક્ષકોને વાત કરું ત્યારે અવશ્ય એક વાત કરું છું કે તમે ભલે 25,000 વિદ્યાર્થીઓ તમારા જીવનમાં ભણાવીને તૈયાર કરો, પણ જ્યાં સુધી ડોક્ટર કલામ કે ડોક્ટર આંબેડકર એક કક્ષાની એક વ્યક્તિ તમે તૈયાર ન કરી શકો, ત્યાં સુધી શિક્ષક તરીકે તમે અધૂરા છો. You are incomplete as a teacher if you can't produce such a national personality who contributes to this extent to the society. એક રાષ્ટ્રીય વ્યક્તિ જે સમાજને આ કક્ષા સુધી પોતાનું પ્રદાન આપી શકે એવી વ્યક્તિઓ તૈયાર કરવી છે. અને આપણી પાસે સમૃદ્ધતા છે. 540 million youths in India under 35. 54 કરોડ પ્રજા ભારતની એવી છે જેની ઉંમર 35 થી ઓછી છે. શું ના થાય? વી આર ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. દુનિયાનો સૌથી યુવાન દેશ ભારત. એટલે આ ફોર્મેશન થાય તો આ બધું જ થઈ શકે. જો ફોર્મેશન થવા માંડ્યું, DRDO, ISRO માંથી કેવા કાર્યો થયા, કેટલા સેટેલાઇટ લોન્ચ થયા, વિશ્વ વિક્રમ
એક-એકમાં 30-30, 40-40, 100-100 ઉડાણો ભરીને ભારત વર્ષે પહેલી વાર જીવનમાં વેક્સિન બનાવી અને એ પણ મહામારી દરમિયાન બનાવી. દૈવત છે આપણી પાસે. આપણે ખાલી ઘડતર જ કરવાનું છે. પહેલી વાર ભારતમાં વેક્સિન બની. સંપૂર્ણ ઇન્ડિજિનિયસ વેક્સિન. જે કોવેક્સિન ભારત બાયોટેકમાં હૈદરાબાદમાં બની તે. અને અમેરિકા જેવા દેશને પણ ભૂલથી પણ સપનું ના આવે ને એવું કાર્ય આપણે 2 દિવસ પહેલા કર્યું. 17મી સપ્ટેમ્બરે ભારતમાં 25 મિલિયન એટલે 2.5 કરોડ લોકો વેક્સિનેટ થાય. એક દિવસમાં 2.5 કરોડ. તમે સ્ટેટિસ્ટિકલ બ્રેકડાઉન કરો ને એટલે 17મી સપ્ટેમ્બર 2 દિવસ પહેલા એ દિવસે દર સેકન્ડે 425 વ્યક્તિઓને વેક્સિન મળી. એવરી સેકન્ડ. આપણે આ વેક્સિનની વ્યાજ કાઢીને ત્યાં સુધીમાં 15,000 થઈ જાય વેક્સિન. એવરી સેકન્ડ 425. અમેરિકા જેવા દેશ તો મોઢું ફાડીને જોઈ રહ્યા શું કામ કર્યું ભારતે. આવી શક્તિ છે આપણી પાસે. આ તો મોજૂદ પ્રસંગની વાત છે. હમણાં જ તાજા બનેલા આવા પ્રેરણાદાયી અદ્ભુત પ્રસંગની વાત છે. તો આપણે શું ના કરી શકીએ. માટે હિંમતવાન રહેવાનું, કરેજિયસ રહેવાનું, થઈ શકે છે એવી ભાવનાથી જીવવાનું. વી કેન ડુ ઇટ. હું એક શબ્દ બોલું છું, મારી સાથે બોલજો. ઇફ આઈ ડિસાઇડ, આઈ કેન. અગેન, ઇફ આઈ ડિસાઇડ, આઈ કેન. આ વાક્ય રોજ કહેવાનું કે હું નક્કી કરું તો થાય જ. હવે ખાલી નક્કી કરવાનું. એ નક્કી બરોબર થાય ને એની માટે આઈપીડીસી નો કોર્સ છે. ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશનની વાત આપણા જીવનમાં દ્રઢ થાય ને એની માટેનો આ કોર્સ છે. એવા ઘડતરથી આપણને આટલો મોટો લાભ થાય છે. એનો આવો પર્સનલ ગ્રોથ થાય છે. એનો ફેમિલી ગ્રોથ પણ થાય છે. એટલે કે એના પારિવારિક જીવનમાં પણ એને ખૂબ લાભદાયી થાય છે. અમે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં કરેલું. મને વોરા સાહેબે કલાકનો સમય આપેલો. હજી મારી પાસે 15 મિનિટ છે. તો ત્યાં બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એ એક્ઝિબિશન અમે ઊભું કરેલું. એમાં શ્રવણ એનો ડાયરોમાં મૂકેલો કે શ્રવણ પોતાના મા બાપને કાવડમાં બેસાડીને જાત્રા લઈ જાય છે. આપણે એ પ્રસંગ જાણીએ છીએ. હવે અત્યારની જનરેશન તમે કહો કે શ્રવણ ને દેશ ને અત્યારની જનરેશનને મગજમાં એવું ઘૂસી ગયું છે કે ઓ શ્રવણ ને ઓલ્ડ ડેટેડ ને નોટ રેલેવન્ટ. કે આ તો બધી ભૂતકાળની વાતો, ઓલ્ડ ડેટેડ, જમાનાની જૂની, આજે કે એનો કંઈ સંદર્ભ નહીં. પણ ત્યાં અમારા સ્પોર્ટ ગાઈડ્સ આ બધી વાતો સમજાવતા હતા. ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં જે એક્ઝિબિશન હતું એના એક સેક્રેટરી બેન મિસ સિલ્વિયા એ આ એક્ઝિબિશનમાં આવ્યા. એમણે આ શ્રવણની વાત સાંભળી. ત્યાં ને ત્યાં ધ્રુસકે રડી પડ્યા. તે આપણે સ્વયં કીધું કે બેન હું તમને કંઈ મદદ કરી શકું કે ના. ત્યાંથી સીધા બહાર પાર્કિંગ લોટમાં ગયા. ગાડી લઈને સીધા ઓલ્ડ એજ હોમમાં ગયા, ઘરડા ઘરમાં. અને મા બાપને કીધું ગાડીમાં બેસી જાઓ. એને મા બાપને આશ્ચર્ય થયું. પહેલા તો એમ લાગ્યું કે આ અવસ્થામાં છે. તો કે ના ના આમ તો સજાગ છે કે. તો કે હું તમારા કપડાં અને દવાઓ બધું રૂમમાંથી લઈ લઉં છું, તમે ગાડીમાં બેસી જાઓ. તેમને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે બની શકે. પછી એને કીધું ગાડીમાં બેસીને કે ફ્રોમ ટુડે આઈ એમ નોટ યોર સિલ્વિયા, આઈ એમ યોર શ્રવણ. ત્યારે મા બાપને આશ્ચર્ય થયું કે શ્રવણ શું. એટલે સીધી ગાડી લઈને એક્ઝિબિશનમાં આવ્યા અમારા ઉત્સવ સ્થળે. અને ત્યાં પ્રદર્શનમાં એમના મા બાપને દેખાડ્યું કે આ જગ્યાએથી આ વાત સાંભળીને, આ શ્રવણનું ચરિત્ર સાંભળીને મને પ્રેરણા મળી. એટલે હવે હું આજીવન તમને ઘરમાં જ રાખીશ. તમારે ઘરડા ઘરમાં નથી જવાનું અને હું તમારી આજીવન સેવા કરીશ. આ ફેમિલી વેલ્યુઝ આઈપીડીસીમાં શીખવાડવામાં આવે છે. એનું ઘડતર થાય છે. બહુ વર્ષો સુધી, લગભગ 12-15 વર્ષ સુધી એના મા બાપ જીવ્યા ત્યાર પછી પણ એને ઘરે રાખીને એમની સેવા. એ આપણી સંસ્કૃતિની છે. તમે શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની વાતો તમારા બાળકોને નહીં કરો અથવા સ્કૂલમાં નહીં ભણાવો તો શું ખાલી આપણે ભણેલા ભૂત તૈયાર કરવાના છે કે એનામાં લક્ષણો ના હોય, એના સંસ્કાર ના હોય? જો બુદ્ધિમત્તાની કઈ બહુ મોટી વાત નથી. દુનિયામાં દરેક વ્યક્તિ બુદ્ધિશાળી છે. આવડતની કોઈ કમી નથી. દુનિયામાં દરેક વ્યક્તિ પાસે નાની મોટી આવડતો છે જ. ખામી
અને કમી એ સંસ્કારની છે.